સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી ભીષણ આગ મામલે આખરે મોટી અપડેટ સામે આવી છે। છેલ્લા 3 દિવસથી કચરા ઢગલામાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી। આ ગંભીર ઘટના અંગે સુરત મનપા કમિશનર એમ નાગરાજને સત્તાવાર નિવેદન આપી સ્થિતિ સ્પષ્ટ કરી છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે। સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇટ જ્યાં શહેરોનો આશરે 25 થી 30 ટન કચરો દરરોજ પ્રોસેસ કરવામાં આવે છે, ત્યાં છેલ્લા 2-3 દિવસથી આગે તાંડવ મચાવ્યો હતો। ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઓર્ગેનિક વેસ્ટમાં પેદા થતા મિથેન ગેસને કારણે આ આગ ફાટી નીકળી હોવાનું સામે આવ્યું છે। સતત 3 દિવસ સુધી ફાયર વિભાગના કાફલાએ પાણીનો મારો ચલાવીને આખરે આગ પર કાબુ મેળવ્યો હતો અને હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે। મનપા કમિશનર એમ નાગરાજને જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવા મોટા જથ્થામાં આગ ન લાગે તે માટે ખાસ મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે। અગાઉ પણ અહીં આગ લાગવાની ઘટના બની હતી, જેને ગંભીરતાથી લઈને બેદરકાર કોન્ટ્રાક્ટરને સો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી। હાલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબીના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને પ્રદૂષણ નિયંત્રણ માટેના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। જે કજોદ ખાતે ડમ્પિંગ સાઇટ છે એની અંદર સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઘરોથી અને ઇન્ડસ્ટ્રીયલમાંથી ઉત્પાદન થતા જે કચરો અલગ અલગ કરવામાં ના આવે અને મિક્સડ વેસ્ટ જ્યારે ઉત્પાદન થાય છે એને ડમ્પિંગ સાઇટ ઉપર રાખવામાં આવે છે અને એ ડમ્પિંગ સાઇટના જે જૂના વર્ષોના કચરા છે એના પ્રોસેસિંગ કરવા માટે એજન્સીને જે કામ આપવામાં આવેલું હતું એની અંદર દર દિવસે 25 થી 30 ટન સુધીનું એ લોકો પુનઃ એને બાયો માઇનિંગ કરીને અલગ અલગ છૂટું પાડીને એનાથી પ્રોસેસિંગ કરવાનું કામગીરી છે। જે ડમ્પિંગ સાઇટ છે એની અંતર્ગત જે ઓર્ગેનિક વેસ્ટ છે એની અંદર મિથેન ગેસનું ઉત્પાદન આવે તો ઘણીવાર અત્યારે ટેમ્પરેચર વધી રહ્યું છે, એના લીધે ક્યારેક આગની સંભાવના પણ રહે છે। અત્યારે જે 2 દિવસથી જે આગનું ચાલ્યું હતું એ સુરત મહાનગરપાલિકાના ફાયર ટીમ અલગ અલગ પદ્ધતિથી એને અગ્નિશમન કરવામાં આવેલું છે અને અત્યારે મોટા જથ્થામાં ત્યાં જે કચરો પડેલી છે ને વધુ આગ કદાચ લાગશે તો એની અંદર મેનેજમેન્ટ કરવા માટે એને અલગ અલગ સેક્ટર પાડવા માટેનું અને ગેપ ફિલિંગ અને ગેપ ક્રિએશન કરવા માટેનું અને પાણીનો સ્ત્રોત પણ વધારવા માટે અને બેકઅપ સુવિધાઓ રાખવા માટેનું તૈયારી કરવામાં આવી છે અને જે હોટસ્પોટ છે જ્યાં આગળ આપણે આગ લાગી શકે જેવી સંભાવના છે એના માટે તકેદારીની પગલાં શું લઈ શકાય એના માટેનું પણ આપણે કરી રહ્યા છીએ અને જીપીસીબી મારફતે જે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે એનું પણ તટસ્થ રીતે અમલ કરવા માટેનો પણ આદેશ આપવામાં આવી છે। સર, કઈ કંપની છે, કઈ એજન્સી છે અને કેટલા કરોડમાં એને કામ સોંપવામાં આવેલું હતું, અત્યારે કઈ રીતે તપાસ કરવામાં આવી છે એ બધું મારી પાસે તો સાહેબ જે કંપની છે એને કોઈ ચોક્કસ નોટિસ કે કઈ ફટકારવામાં આવી છે ખરું? અગાઉના જે કામગીરી છે એની અંદર ચોક્કસ નોટિસ આપવામાં આવી છે અને ખુલાસા પણ માંગવામાં આવેલી છે। અત્યારે કોઈ નોટિસ આપવા આગ લાગવાનું કારણ શું શા માટે? ના, અત્યારે નહીં। તો અત્યારે કઈ રીતના અત્યારે અમારા અધિકારીઓને કામગીરીમાં શું પગલાં લેવાનું છે વહીવટી રીતે અને ત્યાંનું સ્થાનિક જરૂરત મુજબના કેટલું પાણી વપરાયું હશે અને શું લાગે ક્યારે આ કાબુમાં આવશે? આગ તો કાબુમાં આવી ગઈ છે અને પાણીનું મારી પાસે સ્માર્ટ સિટી સુરતના ખજાનામાં એક એવી અમૂલ્ય વિરાસત છે જે આખો વિશ્વમાં ક્યાંય નથી। સોનાના હીરા અને માણેકથી જડેલી એક ભવ્ય સુવર્ણ રામાયણ સુરતની શાન વધારી છે। 19 કિલો વજન ધરાવતી આ રામાયણના અક્ષરો સોનાની શાહીથી લખાયા છે। રામનવમીના પવિત્ર અવસરે જ આ રામાયણના દર્શન સામાન્ય જનતા માટે ખુલ્લા મૂકવામાં આવે છે। શું આ રામાયણની વિશેષતા છે, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં। સુરતમાં સચવાયેલી આ અદ્વિતીય રામાયણ માત્ર ધર્મનું પુસ્તક નથી, પરંતુ કલા અને વૈભવનો અજોડ નમૂનો છે। કુલ 530 પાનાની આ રામાયણનું વજન 19 કિલો છે અને આશ્ચર્યની વાત તો એ છે કે તેને લખવા માટે 22 તોલા સોનાની શાહીનો ઉપયોગ થયો છે। રામાયણનું મુખ્ય પાનું શુદ્ધ ચાંદીનું બનેલું છે, જેના પર ભગવાન રામની 20 તોલા સોનાની મૂર્તિ બિરાજમાન છે। આ પવિત્ર ગ્રંથને સજાવવા માટે 10 કિલો ચાંદી, 4000 જેટલા હીરા અને રૂબી તેમજ નીલમણિ જેવા કિંમતી રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વિશ્વની આ એકમાત્ર એવી રામાયણ માનવામાં આવે છે જેમાં ભગવાન રામના સમગ્ર સુવર્ણકાળને ખરા અર્થમાં સોનાથી જડવામાં આવ્યો છે। આ રામાયણ આખું વર્ષ સુરક્ષિત રાખવામાં આવે છે અને વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે રામનવમીના દિવસે જ ભક્તો તેના દર્શન કરી શકે છે। જે કોઈ આ રામાયણના દર્શન કરે છે તેની ભવ્યતા અને કારીગરી જોઈને દંગ રહી જાય છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી મદ્રેસામાં 24 માર્ચના રોજ થયેલી સનસનીખેજ ચોરી અને આગજનીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે। બોરખો પહેરીને 8 લાખથી વધુની મત્તા ચોરી કરનાર અને પુરાવા નાશ કરનાર આગ ચાપનાર રીઢા તસ્કરને ભેસ્તાન પોલીસે દબોચી લીધો છે।
પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. સુરતના ઊન વિસ્તાર રોડ પર આવેલી દારુલ ઉલુમ ગોસિયા લીલ બનાત મદ્રેસામાં 24 માર્ચની વહેલી સવારે થયેલી ચોરીની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. તસ્કરે મદ્રેસાની ઓફિસમાંથી 7.50 લાખની રોકડ અને 4 મોબાઈલ ફોન મળીને કુલ 8.45 લાખની ચોરી કરી હતી અને ત્યારબાદ ઓફિસની ફાઇલો તેમજ દસ્તાવેજો સળગાવી આગ ચાંપી હતી. આ ગંભીર ગુનાની તપાસમાં લાગેલી ભિસ્તાન પોલીસની ટીમે એરિયાના 80 થી 90 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આખરે અબ્દુલ સમદ હમીદ મણિહાર નામના 52 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલ ઊન વિસ્તારમાં જ રહે છે. પોલીસે તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. મદ્રેસાના ડોનેશનના નાણાં પર હાથ ફેરો કરનાર આ શખ્સની ધરપકડથી તે વિસ્તારમાં લોકોને રાહતનો શ્વાસ લીધો છે. ભેસ્તાન પીઆઈ NN ગાબાણી તેમજ તેમની સર્વેલન્સ ટીમે માત્ર 72 કલાકમાં જ આ ગુનાનો ભેદ ઉકેલીને પોલીસની કાર્યક્ષમતાનો પરિચય આપ્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ભગવાન મહાવીર કોલેજ કેમ્પસમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કોલેજના નર્સિંગ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં લાગેલી આ આગને કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતના પોસ્ટ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં આજે શોર્ટ સર્કિટને કારણે આગની દુર્ઘટના સર્જાઈ હતી. કોલેજ કેમ્પસમાં આવેલા નર્સિંગ ડિપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી ઓફિસમાં અચાનક ધુમાડાના ગોટા નીકળતા દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઓફિસમાં લાગેલા એસીના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હતી. આગની જાણ થતાં જ વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનના કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતા અટકાવી હતી અને ટૂંક સમયમાં જ તેના પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આ ઘટનામાં ઓફિસમાં કોઈ હાજર ન હોવાથી કે સમયસર સાવચેતી રાખવાને કારણે કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, જેના પગલે કોલેજ વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે બોમ્બ હોવાની વાત વહેતી થતા ભારે દોડધામ મચી ગઈ હતી. એક યુવકે એરપોર્ટ સ્ટાફ પાસે જઈને મારી પાસે બોમ્બ છે તેમ કહેતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી. જોકે કલાકોની તપાસ બાદ માત્ર એક અફવા સાબિત થઈ હતી, જેના પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ડુમસ પોલીસે આ મામલે યુવકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઈ પ્રોફાઇલ સુરક્ષા ધરાવતા સુરત એરપોર્ટ પર આજે એકાએક સનસનાટી મચી ગઈ હતી. એરપોર્ટ કેમ્પસમાં હાજર એક યુવકે અચાનક એરપોર્ટ સ્ટાફ પાસે જઈને દાવો કર્યો હતો કે તેની પાસે બોમ્બ છે. આ સાંભળતા સ્ટાફના હોશ ઉડી ગયા હતા અને તુરંત જ સુરક્ષા પ્રોટોકોલ હેઠળ સમગ્ર એરપોર્ટને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું. CISF અને સ્થાનિક પોલીસની ટીમોએ યુવકને તાબામાં લઈને તેની અને તેના સામાનની સઘન તલાશી લીધી હતી. જોકે લાંબી તપાસના અંતે તેની પાસેથી કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. યુવકે માત્ર મજાક ખાતર કે માનસિક અસ્થિરતાને કારણે આ અફવા ફેલાવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે.